વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહ્યા બાદ દુનિયાભરના દેશોએ કોરોના સામે રક્ષણ મેળવવા માટે લોકોને રસી અપાવી હતી, જે કોરોનાની રસી લેવા માટે લોકોની હોડ લાગી હતી. જોકે તેનાથી જ હવે હાર્ટ એટેક અને કિડની ફેલ થવાના બનાવો વધ્યા છે. ત્યારે કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ્સ કંપની એસ્ટ્રાઝેનેકા કંપનીએ યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ-19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. તો બીજી તરફ કોરોના વેક્સિનથી વધતા મોતના આંકડાના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી વેક્સિન મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે માણસનું જીવન અમૂલ્ય છે. કોઈ કિંમતથી માણસ પુનઃજીવિત નથી થઈ શકતો. કોરોનામાં બધા ચિંતિત હતા ત્યારે વેક્સિનની શોધ માટે હોડ લાગી હતી. વેક્સિનની આડઅસર જોવા સમયની રાહ જોવાય તેવી સ્થિતિ ન હતી. વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે WHOએ કહ્યું હતું કે દરેક દેશ વેક્સિનની આડઅસર પર કાળજી અને રિપોર્ટ રાખે. તે દિવસોને યાદ કરીએ તો એક મુહિમ ચાલી હતી. વેક્સિન સર્ટિફિકેટ વિના કોઈ નીકળી ન શકે. WHOની સલાહ બાદ દરેક દેશોને વેક્સિનના પેરામીટર અને મૃત્યુ થાય તો તેના ડેટા પણ રાખવા કહ્યું હતું. જોકે વેક્સિન આપ્યા બાદ ભારત દેશમાં કોઈ ડેટા રાખવામાં આવ્યો નહીં હોવાનું જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. સામાન્ય રીતે વેક્સિનની આડઅસરો જોવા માટે જે સમય હોય એ સમયની રાહ દુનિયા જોઈ શકે એવી સ્થિતિ નહોતી. એટલે વેક્સિન આપવાનું ચાલુ થયું. વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOએ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડઅસરોની થાય એના માટેનો સમય નહીં હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે. પણ દરેક દેશ આની આડઅસરો ઉપર કાળજી રાખે અને શું આડઅસરો થશે એનો રિપોર્ટ રાખે. આપણે જો એ દિવસોને યાદ કરીએ તો એ દિવસો દરમિયાન એક મુહિમ ચાલી. વગર વેક્સિનનું સર્ટિફિકેટ કોઈ નીકળી ના શકે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ. એ વખતના સમય પછી WHOએ કહ્યા પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન આપતા હતા પોતે એ કોને વેક્સિન આપ્યું, એના હેલ્થ પેરામીટર્સ શું હતા, વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયા, અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું. આપણો દેશ એક એવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા, ના હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ, ના મૃત્યુ પામે એણે વેક્સિન લીધું હતું કે કેમ એની ચકાસણી એને લીધું હતું તો કયું લીધું હતું એનો કોઈ ડેટા નહીં રાખ્યો. પાર્લામેન્ટમાં એમીબેન અને હું આ મુદ્દે કે આ પ્રકારના મૃત્યુ થવા માંડ્યા ગુજરાતમાં, આખા દેશમાં. યુવાન હોય, હેલ્ધી હોય, ફટાક દઈને હાર્ટ એટેક આવીને ગુજરી જાય. હરતો ફરતો માણસ બ્રેઇન સ્ટ્રોક આવે ને જતો રહે. ડાયાલિસિસ કરાવવું મળે અને કિડનીઓ ફેલ થવા માંડી. આ જ્યારે આંકડાઓ વધ્યા ને કેટલાક ડૉક્ટર્સ પણ અમને કહેવા માંડ્યા કે આનું કારણ આ વેક્સિન લાગે છે. મેં 0 વર્ષની નોટિસ પાર્લામેન્ટમાં આપી કે આવા મૃત્યુઓ થાય છે. 0 વર્ષની નોટિસની ગંભીરતા લેવી જોઈએ. મારી 0 વર્ષની નોટિસ હતી. સરકારનું પેટનું પાણી ના હલ્યું.